માણસને પ્રેમ કરે, પણ પશુ જ્યારે માણસને પ્રેમ કરે ત્યારે કેવો પ્રેમ કરે, એની અદ્ભુત ઘટના છે. વિસાવદર અને સતાધારની વચ્ચે મોણપરી નામનું ગામ અને મામા આપા કરી અને કાઠી દરબાર. પણ કાળ યવન હામા કહું આફળ દાન અચકાય, અને ભેદું કવિ મેકરણ ભળે ઈ કાઠી ભળ કહેવાય. કાળ યવન સામા કહું આફળ તા નો અચકાય. મહાકાળના જડમાં ચાલીને ઉભા રાખી દઈ શકે, અને એક જો કદાચ હાથીના કુંભાથલની મેલ પર કોણી મારી હોય તો હાથીના કુંભાથલને તોડી નાખે, અને લોઢાની હાંકળને તણખનાની જેમ તોડી નાખે. તું જેમ લંગરા બંધ ત્રોડ મત જરા કંદ નાખે બરોડ. એવા કાઠી કુળમાં આપો મામો મોણપરીના અડધ ભાગદારમાં એકલા, અને 2-5 ભાયા તો બીજા. પણ આપાની સંતાનમાં એક હોમબાઈ દીકરી છે, બીજું કઈ છે નહીં. એટલે ભાયાતોની નજર આપો એકલા અડધું ગામ ભોગવે એના પર નજર છે. પણ આપાને આમ તો પહોંચી શકાય એવું છે નહીં. કરવું શું? જો આપાનો કોઈ રીતે કાંટો કાઢી નાખવામાં આવે તો અડધું ગામ જે છે એ ભાયાતોને ભોગવવા મળી જાય. કારણ કે દીકરી હોમબાઈ એક જ છે, દીકરો નથી. એટલે ભાયાતોને બધું જમીન મળે. એમાં એક દી વાડીએ નદીને કાંઠે આંબાજરીને કાંઠે ઢોલિયા ઢાળી અને આપો હોકો પીવા માટે બેઠા છે. ગામના આજુબાજુના ખેડૂ આવીને બેઠા છે, અને સામેથી હાવજ હુકતો આવે છે. પણ બેલાડ છે, જોડું છે હાવજનું, સિંહ અને સિંહણ છે. બેટલી મસ્તીમાં હાલ્યા આવે. મેઘાણીભાઈ લખે છે, વનરા વનરો રાજા ગરજે, ગીર કાંઠાનો કેહેરી ગરજે, હૈરાવત કરનો ગોળી હરી ગરજે, કડપા તળિયો જોધો ગરજે, મોફાડી માટેલો ગરજે. ક્યાં ક્યાં ગરજે? ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગિરિયો ને ગોહરમાં ગરજે, ઉગમણો હાથમણો ગરજે, ઓરો ને આઘેરો ગરજે. અને જ્યાં એની ત્રાડ પડે ત્યાં હાથીના ઝુંડ છે ઈ ધ્રુજવા મંડી જાય. હરિયલ ઘરેનો હોય અને ફળિયામાં કુંજરણા ફરે, એને વહીની વાટું નોય પછી કેહર બચાને કાગડા. બાકી હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં ઉતરે નંગનામત ચિત મહાવત જે ગજ શીશ ચડો જ ચડો, બદલા જ ને બુટ્ટ બિલોરી તણો, જેને જન્મ થતા જ જડો જ જડો, મરડા જ નહીં મૃતિકા ઘટકો, કુંભકાર જ ઘાટ ગીડો જ ગીડો. દિલ શોધી જવો દલપત કહે, જન જાતિ સ્વભાવ પીડો જ પીડો. ઉતરે નંગનામત ચિત મહાવત જે ગજ શીશ ચડ્યો જ ચડ્યો. ઘોરમાં છે સિંહણ, ઋતુમાં સિંહણ છે, અને બે યુગલ છે. એ મસ્તી કરતા કરતા વૈયા આવે છે. એકબીજાને ઘડીક ચાટે, ઘડીક બટકા ભરે, ઘડીક ઉકે, ઘડીક ત્રાડું દે. આપો બેઠા બેઠા નજરે દ્રશ્ય જોવે છે, અને 5 ફૂટ ઊંડી ઈ નદીની ભેખડની નીચે હાવજ અને સિંહણનું ઈ જોડનું છે, નીચે ઉતર્યું આંબાજરી નદીની મેલ પર. પણ આપાને એમ થયું કે આજ આ જનાવર જે છે ઈ નક્કી કોક મોટું મારણ કરશે. એટલે આજુબાજુના ખેડૂતોને બોલાવીને કહી દીધું, ભાઈ ધ્યાન રાખજો આજની રાત, કારણ કે જનાવર બહુ મસ્તીમાં છે, બહુ મોજમાં છે. સિંહ અને સિંહણ બે નદીમાં ઉતર્યા, અને ઊંડા ગુનામાં પાણી પીવા માટે સિંહણ ઉતરી, તરસી થયેલી સિંહણ. અને એમાં એક જૂડ રે, એ જૂડે સિંહણને પગેથી પકડી ભાઈ. હજી હાવજ એનો સામનો કરે ન કરે ન કરે એ પહેલા તો સિંહણને તાણી, અને જૂડ મગર છે એ સિંહણના ખોળિયાને લઈ, સિંહણે ઘણો જૂડમાંથી છૂટવાનો, પગને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં. સિંહ બધું જોતો રહ્યો. નજરની સામે પોતાની પ્રીતમાને લઈ જતા મગરને, જૂડને એને નજરો નજર જોયું, પણ પાણીમાં એની કારી ફાવી નહીં. અને ઘડીક વારમાં સિંહણના દેહ સાથે જૂડ છે એ અલોપ થઈ ગયું ઊંડા ગુનામાં. પણ અહીંયા હાવજ મીંડો ઝૂરવા પોતાની પ્રીતમાં. ઘડીક પહેલા જે ઉગતા હતા, જે રમતા હતા, જે મસ્તી કરતા હતા, એની જગ્યાએ આજ પોતાનું વાલું પાત્ર છે, પોતાનું પ્રિય પાત્ર છે, એ સિંહણને જૂડ નજરની સામે લઈ ગયું. પણ હાવજ મીંડો ઝૂરવા.
મણોકવા વૈશાખ શુક્લ 14 વિશાલ રવિગસ્ત હોત ગત સંધિકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર થર હરિય થર ગુરદર પરિદરા લહલહત દીપ ડાઢાલકાર ચખલાલ લાલ મુંડલ બિલાલ ગસુરાન કાલ પ્રગટોંગટાલ વૈશાખ શુક્લ 14 વિશાલ રવિગસ્ત હોત ગત સંધિકાલ. થાંભલો ફાડી અને જેમ નરસિંહ ભગવાન પ્રગટ્યો હોય, કડડ બ્રહ્માંડ ગય સહી કડગદ ગડડ ગડડ જલ દધિ ગોછલમ ધડ ધર ધર ધમક ધડડ ભય ભૌદર ખડડ બેરુ શિવ ધ્યાન ખુલમ તડ તર સુર ધુંધ ધડક ગસુર આતન ગડડ ગાશ ગટ ગડડ ગણ ભટથટ ગસુરાન પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નરસિંહ બણે જી આવો નરસિંહ. હાવજ છે એ ત્રાડું મળ્યો સિંહની વિજોગમાં દેવા હુકવા માંડ્યો, પણ આજુબાજુના 15 ગામની માથે પશુ પંખી ફફડવા માંડી ગયેલા કે પોતાની સિંહણને નજરો નજર લઈ જનાર જૂડને હાવજે જોયું છે, ગાંડો થયો છે હાવજ. આજ હું હાવજ કરશે એ નક્કી નથી. અને આપો મામો કાઠી દરબાર એ માણસોની ઉપર ભેખડ ઉપર ઉભા ઉભા બધું દ્રશ્ય નજરે જોવે છે. હાવજ મીંડ્યો ઝુરવા, સિંહણના વિજોગમાં ઝુરવા મીંડ્યો. એક દી એક રાત પણ ત્યાંથી હટતો નથી. ગોઠણ ગોઠણ હામાં પાણીમાં ઉભો ઉભો આંખમાંથી આહુડા પાડે અને હુકતો જાય, ત્રાડું દેતો જાય. સિંહણના વિજોગમાં આજ સિંહ ઝૂરે છે. અને આ બધું દ્રશ્ય રાત દી ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા ઉભા જોવે છે. હાવજ કરશે શું હવે? એમાં 3 દિવસ ભૂખ્યો ને તરસ્યો હાવજ છે પાણીમાં એમ નામ ઉભો રહ્યો, જૂડની રાહ જોઈને. મારી નજરની સામે મારી પ્રીતમાને લઈ જાય. અને ભાઈ ત્રીજે દિવસે એ મગર છે એ હાવજને ગોઠણડું પાણીમાં ઉભેલો જોયો અને મગર ઉપર આવ્યું. પણ જેવું મગર ઉપર આવ્યું એટલે હાવજે પંજાનો ઘા કરી અને જૂડ મગર છે એ હાવજના પંજાને પકડવા જાય એ પેલા એક થપાટે મગરને પછાડી મોઢેથી દાંતમાં ભરાવી અને નદીની ભેખડની પાસે 10 ફૂટ એમ કહેવાય છે ગુલાળીને ઘા કરી નાખ્યો અને પોતાના પંજાથી મગરને ચીરી નાખ્યો. પણ ગુનામાંથી મોટા મગરને બહાર કાઢવામાં હાવજને જે બળ થયેલું, જે પોતે જોર કરેલું, એમાં એની આંખોના 2 રતન બારા નીકળી ગયા. ને આપો સાબાસ હાદુળા, સાબાસ વનરાજ, સાબાસ કેસરી. બાપ વનરાજ તો આને કહેવાય. વાહ વનરાજ, વાહ વનરાજ, સાબાસ વનરાજ. આપો ભલકારા દે છે. અને હાવજને પોતાની સિંહણને મારવાનું વેર લઈ લીધાનો હરખ. એમાં આંખોના રતન બાર નીકળી ગયા. એ હાવજને ખબર નથી રહી, પણ પછી આંખોના રતન બાર નીકળી ગયા, મગરને મારી નાખ્યું છે. અને ધીરે ધીરે વેદના થવા માંડીને હાવજ બેહી ગયો. આપા ભલાઈ જોયું, સાબાસ પ્રેમ, આનું નામ પ્રેમ કહેવાય. આપો નદીની ભેખડ ઉતરવા માંડ્યા. ગામના માણસો રોકે છે કે આપા કાળની હામાં ડગલા ન ભરાય, કે કાળની હામાં ડગલા ભરે. આ તો વનરાજ છે ભલા માણસ. જોયું નહીં? દુનિયાનો કોઈ પુરુષ એની પત્નીની સામે વેર લેવા માટે આટલું જોર ન કરે. એ હાવજે વનરાજે જોર કરીને પોતાના આંખોના રતન કાઢી નાખ્યા. બાપ આપણે એનો ઉપચાર કરવો જોઈએ. ડગલા માંડ્યા આપાએ ધીરા 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 અને ભલકારા દેતા આવે. સાબાસ હાદુલા, સાબાસ વનરાજ, ખમા બાપ. વીર તો આવાજ હોય ને, સુરીર તો આવાજ હોય ને. આનું નામ વનનો રાજા કહેવાય. એમ કરતા કરતા હાવજની હામાં ડગલા માણતો જાય અને આંખમાંથી વેદના જે છે, હાવજને વેદનામાં પીડાય છે. સિંહ એ સિંહ પીડ્યો છે. અને આપાનો અવાજ સાંભળીને જાણે કોક એને હરમત દેતું હોય, કોક એને મીઠપથી પુકારતું હોય એવું હાવજને સમજાવવા માંડ્યું. હાવજની પાસે ગયા. પહેલા તો અજાણો હાથ અડ્યો. હાવજની કેહવાળીમાં બુહરી લટાળો હાવજ. એની કેહવાળીમાં આપાએ હાથ ફેર્યો. વનરાજ બાપ, તે તો જબરજસ્ત પરાક્રમ કર્યું. હાદુળા, આંખના રતન બાર નીકળી ગયા છે. તું વનનો રાજા કહેવા અને હું કાઠીનો દીકરો, તારી દવા ન કરું. જોજો ઘડીક અહીંયા જ બેસજો, હમણાં હું ઔષધિ લઈ આવું છું. અને વાત તો બહુ મોટી છે.
આપા ઔષધના જાણકાર હતા એટલે ઝાડવાના પાંદડા તોડી લાવી અને લીહી છીપરની માથે વાટી અને એની લુગદી બનાવીને પાછા હાવજની પાસે આવીને મીડા ભલકારા દેવા અને હાવજની કહેવાળીમાં આખા શરીરે મિલ્યા હાથ ફેરવવા. હાવજને એમ લાગ્યું કે આજ કોક પોતાનું આવ્યું છે, કોક મારી ભાળ લેવા આવ્યું છે, કોઈ મારી ખબર પૂછે છે. હાવજને નિરાત મળી થવા. જોજો હો હાદુલા, થોડુંક વહમું લાગશે પણ ઘડીક બાપ જોરાવરને વહમાં ન લાગે, ઘડીક અછરા થતા નહીં હો. એમ કહીને હાવજના બે રતન આંખોના ગોખલામાં ગોઠવી દીધા અપાએ અને વનસ્પતિના ઔષધની જે લુગદી બનાવી હતી બે આંખોની માથે બાંધીને પોતાની પાઘડીનો લીરો ફાડી અને હાવજની આંખોની માથે પાટો બાંધી દીધો. હાવજને સમજાણું કે મારી કોઈક દવા કરવા આવ્યું છે, મારી કોઈક ચાકરી કરવા આવ્યું છે, મારી કોઈક ભાળ લે છે, મારી કોઈક સંભાળ લે છે. સ્પર્શની પણ એક ભાષા હોય છે. હાવજને આપાનો સ્પર્શ વાલો મીંડો લાગે. બે દી અને આપાએ કીધું વનરાજ બાપ તમને પૂજે નહીં ત્યાં સુધી કાંઈ મારે થોડું ગોગડામાં નદીના કાંઠે પીડ્યું રહેવાય. હવે હાલો આપણા મહેમાન બનો, આપણી ડેલીએ હાલો. અને સાહેબ સૌરાષ્ટ્રની વાર્તાઓમાં અદ્ભુત વાર્તા છે. સાવજનો સ્નેહ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય. ઈ જાણે વનરાજ આપાની ભાષાને સમજી ગયો એમ આપાની પાછળ પાછળ મીંડો હાલવા ડેલી આવ્યો એટલે હોમભાઈ દીકરી કીધું કે બાપુ આ શું, આ તો હાવજ છે. હા મારા બાપ હોમભાઈ, નરસંગ આપણો મહેમાન છે આજ, એના માટે ધડકની ઢાળી દો અને મારો ઢોલિયો એની પડખે ઢળાવો. સાહેબ હાવજની પડખે આપાએ ઢોલિયો ઢાળ્યો. ધડકલી હોમભાઈએ પાથરી આઈ કાઠીની દીકરી હતી. નિજ પોત સોતે બાલ પાલ ને મેરે ગુરુનાથ કે ગાજે ને ગાવતી थी कही ज्ञान गीता समझ आवती थी भाई मौत का साव भुलावती थी ई घर अंबिका थी राने रन काल का थी सोई हिंद की राजपूतानिया थी. एक क्षत्रियाणी. हावज ने खबर पड़ी कि धड़कली ની માથે બેહી ગયો હાવજ. એ 8 દિવસ સુધી આપાએ હાવજની ચાકરી કરી. ગામના ભરવાડું માલઢોર વાળાને કહી દીધું કે ભાઈ નરસંગ હાવજ આપણો મહેમાન છે એટલે આપણું ખાણું તો ખાય નહીં પણ રોજ ઘેટા બકરા છે એ હાવજના મારણ માટે તમે મોકલજો. આપણા મહેમાનને આપણે હાંચવો પડે, આપણો અતિથિ છે એને એવી રીતે હાંચવો પડે. પણ હાવજને આપા વગર પછી તો ઘડી કે હાલતું નથી. બીજા 8 દી ગયા માથેથી આપાએ પાટો છેડ્યો અને પોતાના જીવનદાતાને નજરની સામે હાવજે સિંહે પહેલી વાર જોયો ને મીંડ્યો પગમાં અળોટવા. આપાનો આભાર માનતો એમ સિંહ છે એ આપાના પગના તળિયા મીંડ્યો છાંટવા. પણ પછી બીજા 8 દિવસ સાવજને ત્યાં રાખ્યો છે અને આપાએ કીધું વનરાજ હવે આપણે ગામના માલઢોરના માલધારીઓને હેરાન ન કરાય. તમે તો વનના રાજા છો, તમે તમારું જાતે મારણ ગોતી લેજો. એક દિવસ મારણ ન આપ્યું. હાવજ સમજી ગયો કે હવે મારે વગડામાં જવાનું છે. આપાની વંડી ઠેકીને રાતે હાવજ નીકળી જાય, મારણ કરી અને પાછો વંડી ઠેકીને આવી જાય અને આપાના ઢોલિયાની પડખે આવીને હાવજ બેસી જાય, હાવજ હુઈ જાય. પછી તો જ્યાં આપો જાય ત્યાં હાવજ જાય છે, જ્યાં આપો રે ત્યાં હાવજ રે છે. ગામમાં કોઈને કંદડતો નથી, ગામમાં કોઈને હેરાનગતિ કરતો નથી અને મોણપરીના સીમાડામાં કોઈ મારણ કરતો નથી. પશુધન અને ગામના માણસો નિર્ભય થઈ ગયા છે. પણ ભાયાતુના પેટમાં તેલ રેડાણું છે કે હાવજ હોય ત્યાં સુધી હવે આપાને મારી નહીં શકાય. હવે કરવું શું? સિંહ હોય ત્યાં હોય આપાને મરાય નહીં, શું કરવું? એમાં એક દી રાતે સિંહ છે એ મારણ કરવા માટે ગયો છે અને અહીંયા 5 જુવાન હામી પાટીના છે એ આવી વંડી ઠેકી અને આપાને મારવા માટે આવેલા. અને આજ વહેલું મારણ મરી ગયેલું એટલે હાવજ છે એ વહેલો પાછો વળેલો. આપાની માથે 4 માણસો ઘા કરવા માટે તરવારો આમ કરી કોટીમાંથી છૂટી કરેલી. એ છૂટી કરેલી તરવાર હજી આપાને માથા પડી. હાવજે જોઈ લીધું કે આ દુશ્મનો છે આપાના. પણ ત્યાં તો મીંડો હુકવા ભાઈ. મીંડો હુકવા હાવજ. હાવજ હુકવા માંડી અને 2 જુવાનોને ન્યા ચૂંથી નાખ્યા અને બીજા 2-3 જુવાનો હતા એ બંડી ઠીકીને વી ગયા. પણ હાવજ એટલી બધી આપાના માણસ મારવા આવેલા માણસોની ઉપર એટલી બધી અને દાદ ચડેલી, એટલો બધો રઘવાયો થયેલો કે હાવજનો ક્રોધ શાંત નથી થતો, હુકે છે.
ત્રાળ દે છે, દુશ્મનના શબને નથી લેવા દેતો. કોણ હાવજ પાસે શબ લેવા માટે જાય? આપાના આંગણામાં બે લાશો પડી છે, પણ હાવજ ત્યાંથી હટતો નથી લાશ પાસેથી. આપાને ખબર પડી ગઈ કે સિંહ લાશું નહીં લેવા દે દુશ્મનને, એટલે ઘોડિયા ચડીને આપા વાડી બાજુ હાલવા માંડ્યા. હાવજ એની વાહો વાહ ગયો, અને ત્યારે સામેના દુશ્મનો છે એ પોતાના ભાયાતોની લાશોને લઈ શક્યા. ટૂંકમાં વાત કરું કે આપાની હારે હાવજે એટલો સ્નેહ રાખ્યો, સિંહે એટલો નેડો રાખ્યો, એટલો નાતો રાખ્યો કે એક દિવસ આપાની પછી તો વૃદ્ધ અવસ્થા થઈ ગઈ. એ જીજુની થઈ દેયુને તૃષ્ણાબાઈ ને જો બન ગાવ્યા રે. વૃદ્ધ શરીર થઈ ગયું આપાનું. દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ ભગ ભગ મગ મગ નલગ પરમ જગ જગ મુખ દંત બચન જગ ભગ ભગ અંગન જમ અનુચર લગભગ જગરમ. તલ તલ કી ખબર લે તારી ભૂતલ ચલ સર પંથ જન્મ સુધરે झटपट मन चैत कपट तज खटपट काल नफट सिर झपट करे. द्रग द्रग नहीं तेज देख जब डग मग अंगन पग पग मग मग नलग परम जग जग मुख दंत बचन जब भग भग. આપાને જમના તેડા આવવાની રાહ આપો મળ્યા છે. હાવજ ઓશિયાળો થઈ ગયો. આપા ખાટલે પડ્યા, ખાટલેથી ઉભા નથી થઈ એકતા. વનરાજની કહેવાળીમાં હાથ ફેરીને કહે છે, બાપ જે જન્મ્યા હોય એને જમના તેડા આવે, એક દી જાઉં તો બધાને પડે, પણ જોજો હો મારા બાપ, હું આ ખોળિયું ખાલી કરું પછી આ ગામને કોઈને હેરાન કરીને મારું મોત ન બગાડતા. અને હાવજ રહ આહુડે જાણે આપાની વાતો સમજતો હોય, હાવજને ખબર પડી ગઈ હોય કે આપાનું મોત નજીક આવી ગયું છે, એટલે આંખમાંથી આહુડાની સિંહને ધારો મંડી થવા 3 દિવસ સુધી મારણ કરવા માટે હાવજ ન ગયો. 3 દિવસ સુધી હાવજ મારણ કરવા માટે ન ગયો. આપાના ઢોલિયા પાસે બેઠા બેઠા આહુડા પાડતો, ધીમા ધીમા અવાજે હુકતો હુકતો, કણસતો કણસતો, જાણે એને વેદના થતી હોય કે મારો કોઈક પ્રિય સ્વજન છે, મારું કોઈક નજીકનું હગું છે, એ આ દુનિયા છોડીને વયું જવાનું છે. ચોથા દિવસે આપાએ ખોળિયું ખાલી કર્યું, શમશાન સુધી બધાય વળાવા ગયા. હાવજ પણ ઓશિયાળો થઈ અને શમશાન સુધી ગયો. ગામના માણસો આપાને અગ્નિદાહ દઈને પાછા વળ્યા, પણ કે છે કે આપાના ચિતાનો અગ્નિ ન ઠર્યો ત્યાં સુધી હાવજે શમશાન નહોતું છોડ્યું. અને છેલ્લી વાર આપાની ચેની માથે હૂકી અને હાવજ જંગલમાં જાતો રહ્યો. પછી આજથી સુધી કોઈ મૌણપરીમાં હાવજ દેખાણો નથી. આપાની હારે ભાઈબંધી સાવજે આવી રાખી. આનું નામ સ્નેહ કહેવાય. આ હાવજનો સ્નેહ, આ અમર વાર્તા મેઘાણીભાઈની. ત્યારે આપણે કહેવું પડે કે ગીર કાંદરા પાડ ગજબ તો ગાંડો તું થઈ ગાતો, હાવજ ને ચારણ કન્યાનું દૂધ નિરખવા જાતો. 14 વર્ષ ઉઠાડાય 20 વર્ષ પહેલા આવી તો કાનમાં ગીત ગાતી હતી, અંગૂઠો મરડીને પીવું જગાડે. હવે આમ હોય આવ નથી રહેવું તારી રે તો શું કરશો? છૂટા છડા લેવા. આ તો તાન લઈ ગયો નહીં, સામે લોન ઉપર મારે જ મકાન લે 2 લાખની લોન હાટો તમે મારા નામે ફ્લેટ લીધો છે, સબસિડી નો. ઓલાને બોલતા બોલાઈ ગયું છૂટા છડા કાગળે. એ વળી વકીલ સાહેબ પાસે ગયો, આવડે વળી ત્યાં ઉમરે ઉભેલી ઊંધી હાવણી પકડી. પરણેલા પુરુષોને નમ્ર વિનંતી, કોઈ પણ પ્રકારનું સાહસ ની ઊંધી હાવણી એટલે ખુલ્લી તલવાર જેવું હોય યાર. હાવણી વાગે એ પેલા તો ઓલો વાળો બહુ વાગે યાર. અનુભવ નથી એટલી તો ખબર પડે ને, એટલી તો ખબર પડે ને. ઓલો બરોબર જ્યાં વકીલ સાહેબ પાસે ગયો ને એ પાછો આવતો હતો, બાય ઓલી બિચારી ઉમરે ઉભેલી. શું થયું? હે